શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। नव विलास एम आज चतुर्थ विलास कियो श्यामाज पारासोले। ચંદ્ર સરોવરનું નામ પહેલાં પારાસલી હતું. ત્યાં પારાસર ઋષિનું ને એ બધી જે ભાગવતની વાત છે એનું અનુસંધાન જે બધા જાણે છે. અને આજના મુખ્ય સખી ચંદ્રભગા, પહેલે દિવસે ચંદ્રાવલી હતા, આજ ચંદ્રભગા, અને સામગ્રી ખરમુંડા ને જલેબી ને લડવા ને એ બધું. યથા દેહે તથા દેવે, આ બધામાંથી કંઈ પણ થાય તો વાહ વાહ, નથી કરી શકતા કાંઈ વાંધો નહીં. ક્યાંય આપણામાં એવું લખ્યું નથી કે આ ન કરો તો આવો દોષ પડે. આપણામાં તારાથી ને થાય એટલું કરો. આમ કરવું જ જોઈએ એ મર્યાદામાં. કે નિવેદ હોય તો આટલા ઓલાનો તલવટ, આટલી લાપસી, આટલા ફાડા, આટલા લાડવા, અને કોઈ દે, આ બધું મર્યાદામાં. આપણામાં આપણા ઠાકોરજી પ્રસન્ન રહે કરવાનું, બસ. 100 વાતની એક વાત. એક બેન કે અમારે ઈલાબેન ખેતર છે, ખેતર. હવે ત્યાં કે ભીંડા વાવ્યા છે ને મોગ ને ઓર્ગેનિક બાજરી ને. હવે ત્યાંથી નહીં કે મોગ આવ્યા. એટલે મારા સાસુ પહેલા જ બોલ્યા, બેનના ઘરે મોકલાવજો. હવે મારા નણંદે કે જૈનમાં લગ્ન કર્યા છે. એટલે હું કાંઈ બોલી નહીં કે મનમાં એમ થયું કે પેલા ઠાકોરજીના કાઢી લો. હવે આપણે ગમે એમ તોય વહુવારું, અને ઠાકોરજી બાની માથે બિરાજે. હવે મગે આવ્યા, બાજરી, ભીંડો. એટલે બાએ બીજી વાર કીધું, આ માણસ ભેગું બેનને મોકલાવી દેજો. એ કે હા બા. પછી મનમાં એવો વિચાર આવ્યો કે પેલા ઠાકોરજીના ધરાવી દો, પછી ભલે ને બેનને જાય. બેન આ ખેતર છે, બેને આપણી દીકરી બરાબર છે, પણ પહેલી વાર વાવ્યો ખેતરમાં મગ, અને મુઠ્ઠી ફાટે એવા સરસ્યા, અને બાજરો તો એલા બેન ઓર્ગેનિક, તમે તો લ્યો નહીં એટલે કે ન પધરાવું, પણ એવો મીઠો કે એકલો રોટલો કાંઈ નાખ્યા વિના આટલું ઘી નાખીને ખાવ ને તમારે શાકની જરૂર ન પડે. પછી મેં તો એ કે સાંજે શું કર્યું, બા સત્સંગમાં બેઠા હતા બાપુજી હારે ને 84-200 ભાવની એની વાર્તા કરતા હતા. એટલે મેં શું કર્યું, મગ સાફ કરી આટલા પલાળી દીધા, અને રાત્રે એ કે કોરા કરીશ એટલે સવારે કોટા ફૂટી જાય, એટલે ફણગાવેલા મગ ઠાકોરજીને ધરીશ. એટલે બાએ પાછું રાતના કીધું, બેનને મોકલાવ્યો. એ કે ભૂલી ગઈ. એ કે કાલ મોકલાવી દેજો, બેન યાર મેં વાત કરી દીધી છે કે મગ ને ભીંડો ને બાજરી ને હા બા, હવે નો ભૂલ થાય. અમારે એક ઈલાબેન 24 કલાકનું માણસ છે, સવાર આવે અને રાત્રે જાય, એટલે અમારે કાંઈ લાવવું હોય કરવું હોય આ તે. એટલે સવારના ઠાકોરજીને કલેવુમાં ફણગાવેલા મગ ધરાવી દીધા
કે પ્રભુ આરોગ્ય રહીએ, પછી ભલે બાને જેને દેવું એને દે. પછી ઓલો માણસ આવ્યો એટલે બાએ કીધું, બેટા ભરી દ્યો ને. કે મેં પૂછ્યું કેટલા ભરવું? તમારી નણંદ છે, મારી દીકરી, જેટલા ભરવા હોય એટલા ભરો. હરખી રીતે ભર્યા. બાજરો, કારણ કે એમાંથી ને લોટ દળીને બાજરાના લોટે મેં ઠાકોરજીને રોટલા, અને ભીંડો તો મેં કીધું બા વસ્તારીને થાય એટલો માંડ છે, કાંઈ વાંધો નહીં, બેનને અહીંથી હારો ભીંડો ગોતીને લઈને મોકલાવજો. મેં બેનને વાત કરી, પછી એમ ન થાય કે મોકલાવ્યા નહીં, બધું મોકલાવ્યું. પછી સાંજે સત્સંગમાં બેઠા હતા, એમાં વાર્તા આવી કે ઠાકોરજીને અર્ધભુક્ત ન ધરાય. અને પછી દાદાને બે ચર્ચા કરતા હતા. એટલે દાદાએ બાને કહ્યું, એ કે છોકરાઓ દાદા બા કે એટલે હવે અમારા દાદા બા થઈ ગયા. દાદાએ બાને કહ્યું કે તમે કાલના એવું કહેતા હતા કે બેનને મગ મોકલી દે, બેનને મગ મોકલાવો. આ તો સારું થયું કે બહુ ભૂલી ગયા. જો બેનને પેલા મોકલાવ્યા હોત તો મગ અર્ધભુક્ત થાત કે નહીં? બાકી હા, એ કે આટલા વર્ષથી ને આપણે સત્સંગ કરીએ છીએ, આપણે તો અર્ધભુક્ત એટલે એમ કે એઠું ખાતે. એ કે તમારી વાત સાચી. પછી બાઈ મને બોલાય, બેટા આવો, તમે ભૂલી નહોતા ગયા, તમને ઠાકોરજીએ ભૂલવાયેલા હતા કે જો પેલા બેનને મોકલાવી દઈએ, અને એ જ દિવસે બેન તો જઈ છે, અને એ લોકોને તો મગ તો અઠવાડિયે આમ 10 દી હોય. હવે સાસુ એમ કે મગને થેપલા કરો સાંજે, તો પહેલી વાર ખેતરના વાવેલા મગ આપણા ઠાકોરજી ન આરોગ્યાના મગને થેપલા ત્યાં, એટલે પછી અર્ધભૂખ. કે બા સાચું કહું, તમારા મોઢે હું ખોટું બોલી હતી. અમારા ઘરે 8 યામની સેવા છે, પણ અહીંયા તમારા ઢાંચામાં હું ઢળી ગઈ છે. મને યાદ હતું, પણ મેં કીધું ના, પહેલાં આપણા ઠાકોરજી આરો, એટલે મેં ફણગાવા મૂકી દીધા. નહીંતર આપણે બુધવારે મગ કરીએ અને કઢી કરીએ અઠવાડિયામાં એકવાર, છતાંય મેં પલાળ્યા. અને કેવા મીઠા હતા. કે વહુ બેટા, સેવા મારી માથે બિરાજે છે, પણ જતાવ્યું તમને આજે ને કાલે, હવે પ્રભુ તમારા માથે જ પધારવાના છે. એ કે ના બા, તમે 100 વર્ષ ના થાવ. પણ અમારા ઘરે જે બધી વાતો થતી હોય, જે બધું, એટલે મને એટલી ખબર કે અર્ધભુક્ત ઠાકોરજીને ધરાવાય નહીં. અને ભીંડાઈ તમે સામેથી કીધું કે કેટલા છે, એટલે મેં એટલું કીધું ઠાકોરજી પછવાડે બધાને આવી રહી એટલા. એ કે અમારા ઘરે તો મારી બાઈ એવું ન બોલવા દે, ઠાકોરજી પછવાડે બધાને આવી રહી એટલે એ કે બધાને થઈ ગયો ને કે બા. એ કે બેટા હવે ન બોલતા. ભક્તિમાં એવું ન હોય કે મોટા ને આવડતું હોય. પ્રહલાદ ને ધ્રુવ જુઓ, એના બાપા જુઓ. એટલે તમારે આવું ક્યારેય કાંઈ થાય ને, વિના સંકોચે આજે તમે મગનું ને બાજરીનું કર્યું ને મારવાલા, એવું જ કરવાનું. જો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના બધી ખબર જ હોય. બાને શું હતું? પુત્રી પ્રત્યેનો લૌકિક પ્રેમ હતો. હજી તો ઓલાનો ફોન આવ્યો કે બા આની જોડે મોકલાવું છું. ફોન મૂકીને પેલો શબ્દ બેનને ફોન કર્યો. બેન, એનું કારણ એની લૌકિક આસક્તિ હતી. અને વહુ ભલે નાની હતી, 5-6 વર્ષથી જ પરણીને આવી હતી, હજી દીકરો દીકરી 2 જ હતા. છતાં એને એમ થયું કે ના, બેનને પેલા મોકલીશ તો અર્ધભુક્ત થઈ જશે.
એટલે પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને એ તમને જતાવે ને જતાવે, એમાં કોઈ શંકા ને સાર નહીં. તો આજે ચતુર્થ વિલાસ ચંદ્ર સરોવર પર ચંદ્રભાગા સખી અને જલેબી ખરમુંડા અને લડવા, જે આપણાથી બને તે. ઘણા વૈષ્ણવ એમ કે બેન આવું બધું ન આવડે તો ખીર કરીએ, બાસુંદી કરીએ, દૂધ પાક કરીએ, ફ્રૂટ સલાડ કરીએ. તમારા ઠાકોરજી તમને જેમ કે એમ કરવાનું, મને પૂછવાની જરૂર નહીં. મારા ઠાકોરજી મને જેમ કે એમ કરીએ. હા, અમને ઓલા બેનને ખબર હતી કે કાલે ઠાકોરજીને ફણગાવેલા મગ એને જ જતાવ્યું. તો પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો આ બધી લીલાઓ થાય ને થાય જ. પણ જો ઘરમાં નથી પછી મારે કાંઈ કહેવું નથી. એક નાની વાત, પંઢરપુરમાં વિઠોબા બિરાજે ચંદ્રભાગા નદીને કિનારે. ઘણા એને ભીમા નદી કહે છે. ઠાકોરજી આજની તારીખમાં વિઠોબા હોય, જગન્નાથજી હોય, બાકે બિહારી હોય કે આપણા શ્રીજી બાવા હોય, આજે પણ ઘણાને સાનુભાવ કરાવે છે. મહારાષ્ટ્રમાં ઘણા સંત થઈ ગયા, તુકારામજી, નામદેવજી, જનાબાઈ. જેટલા નામ લઈએ એટલા ઓછા. હવે પંઢરપુરમાં પ્રભુ બિરાજે અને નામદેવજીને ત્યાં એવા કીર્તન થાય રાત્રે, અને લોકોને એવો તાન આવે, એવા નાચે ને ગાય ને, દેહાનું ભાન નો યાદ રહે. એ કીર્તનમાં એવા શબ્દો હોય કે તમને ખુમારી આવે. હવે અત્યારે 10 દિવસ નવવિલાસમાં સાંજે સંધ્યામાં કરખાના કીર્તન આવે, કારણ કે દશેરાએ રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો હતો. તો અત્યારે લડાઈ ચાલતી હોય એટલે શૌર્ય ના આવે, એને કરખાના કહેવાય. કે તમે ગાઓ ને તો તમારામાં એ ખુમારી આવે. એમાં પહેલું જ છે 12 રાગમાં, સીતા કોન હરી હો લક્ષ્મણ, સીતા કોન હરી. આ કરખાનું છે. આ રામાયણ જેણે વાંચ્યું હોય બધાને ખબર છે કે રામચંદ્રજી ગયા હતા ને પાછળ લક્ષ્મણજીને કહીને ગયા હતા કે તાર ભાભીને એકલી ન મૂકતો, કારણ કે ઓલી કાંચુકી મરીચી માટે ગયા હતા રામચંદ્રજી. ઓલાએ એવો અવાજ કાઢ્યો રામચંદ્રજીના અવાજમાં કે બચાવો બચાવો. તો સીતાજીએ કહ્યું નહીં ભૈયા જાઓ, તુમારે ભૈયા તકલીફ. કેટલું લક્ષ્મણજીએ કહ્યું મારા ભાઈ તકલીફમાં હોય જ નહીં. તો કે ના. તો લક્ષ્મણ રેખા કરીને ગયા લક્ષ્મણજી, અને પછી રાવણ આવીને સીતાનું હરણ. આ બધું બધા રામાયણ જાણે છે એટલે એનું વર્ણન નથી કરતી. લક્ષ્મણ ગયા ત્યાં રામચંદ્રજી તો બરાબર હતા. આ લુચ્ચાઈ તો પેલા મરીચ નામના અસુરે કઈ રીતે રાક્ષસે. રામચંદ્રજીએ કહ્યું કેમ આવ્યો, મેં તને ના પાડી હતી ને. એ કે ભાભીની આજ્ઞા થઈ. દોડમ દોડાવ્યા, જોયું તો મઢી ખાલી હતી. અને સુરદાસજી ગાય છે, સીતા કોન હરી
હો લક્ષ્મણ સીતા કોણ હરે. સીતાને કોણ હરણ કરી લઈ ગયું? પછી કે છે જો પે સીતા હોત મઢી में, जो पे सीता होत मढ़ी में, जाकत बार करी हो लक्ष्मण सीता कौन हरी. सीता कौन हरी हो लक्ष्मण सीता कौन. જો સીતા અંદર હોત તો હું નહોતો એટલે બહાર ઊભા જ હોત કે ક્યારે આર્યપુત્ર પધારે, ક્યારે મારા પતિ પધારે, એ અંદર ના હોય. જો પે સીતા હોત મઢી મેં, ઝાંકત બાર ખરી, બાર મારી રાહ જોતા હોત. લાંબુ છે પણ છેલ્લે કે છે એક તો દુઃખ હતો પિતા દશરથ કો, એક તો દુઃખ હતો પિતા દશરથ કો, દૂજે સિય કરી. એક તો આપણા પિતાજી આવી રીતે વિરહમાં સ્વધામ પહોંચી ગયા, એનું દુઃખ હજી તો આપણાથી સહન નથી થતું. ત્યાં સીતાજીનું કોણ હરણ કરી ગયું? सूरदास प्रभु इवन में विपद बहुत परी हो लक्ष्मण सीता कौन हरी। કે છે રામચંદ્રજી આ વનમાં આવી વિપદ એટલી પડી છે, લક્ષ્મણ સીતા વિના નહીં રહેવાય, બીજું બધું છોડ. કેટલા બધા મોટું જે પુસ્તક આવે છે ઇન્દોરનું, એમાં બહુ કરખાના કીર્તન, એમાં હનુમાનજી ગયા ને મુદ્રાય દેખાડીને અશોકવાડ બધું જ આવે છે. તો આને કહેવાય કરખાના. 9 દિવસ કરખાના, સાંજે કીર્તન આવે. હવે આપણે બપોર સુધીની સેવા પહોંચતા હોઈએ તો રાજભોગ સરાવી ઉથાપનનું કીર્તન કરી ભોગ ધરી અને પછી આ કરખાનું કીર્તન ગાઈએ. તો અહીંયા પાંડુરંગ વિઠ્ઠલના છે, એટલે કે વિઠોબા. ત્યાં જાવ ને એટલે જેમ વૃંદાવનમાં બરસાનામાં રાધે 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 રાધે, ત્યાં કોઈ જય શ્રી કૃષ્ણ ન બોલે. આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ તો એ લોકો રાધે રાધે જ બોલે. એમ પંઢરપુરમાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, બધા એ જ બોલતા હોય. એટલે નામદેવ નામના સંત, હવે એના ઘરે કીર્તન થાય. કોઈ મૃદંગ વગાડે ને, કોઈ વાજુ વગાડે ને, કોઈ તબલા વગાડે ને, અને તમે જુઓ તો એ કીર્તનમાં ઠાકોરજીને આવવાનું મન થઈ જાય. હવે એકવાર નામદેવજી ઓલો મૃદંગ વાળો તાલ આપે, ઢોલક વાળો ઓલો પેટી વાળો વગાડે, અને નામદેવજીએ એવું કીર્તન ઉપાડ્યું. કોનું? વિઠોબાનું. હવે રૂક્ષ્મણીજી હારે બિરાજતા હતા, અનોસર થઈ ગયા હતા, રાત પડી ગઈ હતી. રૂક્ષ્મણીજીને કહ્યું, મેં નામદેવ કે ઘર જાઉં ક્યાં? મોકો તો કીર્તન બડો આનંદ આ રહ્યો, યહાં से इतना आनंद नहीं आएगा जितनो वहां आएगा. રૂક્ષ્મણીજી કે ના. એ કે કેમ? તમે ત્યાં જાઓ, બધા કેવા તલ્લીન છે, તમારા માટે કીર્તન ગાય છે, તમને યાદ કરે છે, તમારા માટે બધા દેહાનું ભાન ભૂલી ગયા, તમારા માટે મૃદંગ
પેટી, ઢોલક બધું વાગે છે. અને નામદેવજીને તો દેહાનું ભાન જ નથી. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા. તમે જાઓ છો એટલે ભજનમાં ભંગ પડશે. બધા તમારી પાસે આવી જશે, ટોળું વળી જશે, તમારા ચરણ સ્પર્શ કરશે અને ચમત્કાર માનશે. તમારે નામદેવ કરતા તમારું પેલું કરવું છે. ઠાકોરજી કે ના, વાત તો સાચી છે. અહીંયાથી સાંભળો. વળી પાછી જમાવટ થઈ તો ઠાકોરજી આમ તાલ આપે, રૂક્ષ્મણીજી ક્યાં નહીં રહી. એ કે હવે કેવું નથી, જાઓ. ઠાકોરજી તો થઈ ગયા ઊભા. મેં ઓકે આવું. રૂક્ષ્મણીજી કે આમે કોઈના રોયકા રોકાવાના નથી. પ્રભુ તો પીળી પિતાંબરીને દોયડા. ત્યાં જઈને બધા જે આમ કીર્તન કરતા હતા ને, દેખાય નહીં એમ ઊભા રહી ગયા. અને એમને એટલો આનંદ આવે બધાને જ. ત્યાં ખાલી સંભળાતું હતું. અહીંયા બધા એમ કે આપણે ઠાકોરજીના દર્શન કરીએ. અહીંયા ઠાકોરજી ભક્તોના દર્શન કરતા હતા અને શાંતિથી ઠાડા રહ્યા કે જો હું તાલ આપીશ, જો હું તાલી પાડીશ તો આ ભજનમાં ભંગ પડશે. નામદેવજી લલકારે ને બધા ઉપાડે ને જે બધા આનંદ કરે. પ્રભુ કે આહા, ભક્ત મને મંડળીમાં માણે છે, હું મને નથી માણી શકતો. પણ કાંઈ વાંધો નહીં, આજ મને દર્શન તો થયા કે મારા ભક્ત મને કેવો માણે છે, મારામાં કેવો તલ્લીન થઈ જાય છે. હવે આમ જોતા હતા, બરાબર અધવચ્ચે જે રમઝટ જામી એટલે ઠાકોરજીના પગ ચરણ ખીરકવા માંડ્યા. ચરણમાં ઉપર ઘૂઘરી અને હાથ આમ થાય. હવે ઠાકોરજીના શ્રીઅંગની સુગંધ આટલી વારમાં બધે પ્રસરી ગઈ. કીર્તન કરતા કરતા બધા એકબીજાની સામું જોવા માંડ્યા કે આ કેમ આવું, આ કેમ આવું. ઠાકોરજી પાછા બરાબર હંતાણા કે આ બધાની મંડળીની પાછળ ઉભો રહી. એટલે મારા દર્શન કોઈ કરે નહીં. પણ આ સુગંધ એવી આવી, નામદેવજી આ સુગંધને ઓળખી ગયા. બીજા બધાને એટલી ખબર પડી કે કાંઈક વિશિષ્ટ સુગંધ આવે છે, આમ તન્મય થઈ જવાય છે. એ સુગંધની અંદર તર થઈ જવાય છે. પણ શેની છે એ બધાને ના ખબર પડે. પણ નામદેવજી સમજી ગયા, આ તો મારો છલિયો આવ્યો છે, આ તો મારા વિઠોબા આવ્યા છે. ચારે બાજુ જોયો. ઠાકોરજી છુપાવા ગયા તો પિતાંબરી દેખાઈ ગઈ. દોયડા નામદેવજી. પ્રભુ આગળ, નામદેવજી પાછળ. માંડ અંદર બિરાઈ જાય. એમાં ઉપરનો પડી ગયો. નામદેવજીએ લઈ લીધા. સવારે મંગળામ દર્શન કરવા આવ્યા. મુખિયાજી શોધે ઉપરનો, આમ કરીને ભરી ગયા. કઈ બોલે ચાલે, જાણે એકદમ ડાયા. મંગળામાં નામદેવજી આવ્યા. ઠાકોરજી તો આમ એવા ડાયા થઈને ભરાઈ ગયા, જાણે કશું છે જ નહીં. નામદેવજીએ પૂજારીના હાથમાં ઉપરનો આપ્યો. आज वहां पे मेहर कर दी, इनकी तो बात ही कुछ और है. तो आ नामदेवजी, तुकाराम बधाई भक्तो कई हजारों वर्ष पहलाना નથી. અને આજે પણ વિઠોબા
એવી જ કૃપા જે ભક્ત ઉપર કરવી હોય કરે છે. આપણા શ્રીજી બાવા નથી. ગુસાઈજીએ રોકી રાખ્યા છે, વચન લીધું છે, બાવા अब कलयुग आएगा, आप यूं खेलने जाओगे, यूं बातें करोगे तो सब लोग चमत्कार में मानेंगे, हमारे पुष्ट जीव को तो कोई आने ही नहीं देगा। फिर वो कलयुगी रफ्तार चमत्कार। श्रीजी बाबाए वचन आप्યું, काका जी अब मैं नहीं बोलूंगा, अब मैं नहीं खेलने जाऊंगा। ત્યારના જે અત્યારે નાથ દ્વારામાં શ્રીજી બાવા બિરાજે છે, એ જ શ્રીજી બાવા કુંભદાસના ખેતરોમાં ખેલવા જતા. રાજા માનસી આવે એટલે કદમના વૃક્ષ પર ચડીને છુપાઈ જતા. એ જ શ્રીજી બાવા આપણે જે ગોવિંદ સ્વામીની કદમ ખંડીમાં ગયા હતા અને આપણે ફીલ કર્યું બધાએ કે અહીંયા આજે પણ શ્રીજી બાવા રાત્રે પોઢવા આવે છે નાથ દ્વારા, પેલા અહીંયા આવીને પછી ઉપર જાય છે. સુગંધ જ કાંઈક જુદી હતી, ત્યાંનું માહોલ જ અલગ. એ આ શ્રીજી બાવા, બીજા કોઈ નહીં. તો કળયુગમાં પણ આવું બને છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ ઘણીવાર આવી લીલા કરે છે. આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ કે જેના માટે આ મગજ તર થઈ ગયું હતું, ચિંતા થતી હતી કે હવે ડૂબી ગયા, હવે આમાંથી બહાર નહીં નીકળે, હવે પતી ગયું, લાઈફ પૂરી. ત્યાં સવારે કાંઈક એવું થાય કે જેમાં નામોસી મળવાની બીક લાગતી હતી એમાં નામ થઈ જાય આપણું. જેમાં નામોસી થવાની બીક લાગતી હતી એમાં નામ થઈ જાય. આ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોર છે. મેં એક વચનામૃતમાં સાંભળ્યું હતું, હમણાંની જ વાત, જે કહેતા 50-60 વર્ષ પહેલાની, યુટ્યુબમાં જ સાંભળ્યું હતું. એ કે એક વહુ પરણીને આવ્યા ને તો એને એના સાસુએ સાચો હીરલો લઈ દીધો ₹1,00,000. હમણાંની જ વાત છે, 40-50 કે 25-30 વર્ષ પહેલાની. હવે પેલી જ રાત્રે વહુથીને હીરલો ખોવાઈ ગયો. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં એવું ખરું કે વહુ હોય એ નાકનો ચૂક પહેરી રાખે, ચાંદલો કરે, સેથી તો કોઈ નથી પૂરતું. ગામડામાં હજી પૂરે છે. અને ગળા મંગળસૂત્ર, એટલે સમજી જાય કે આ દીકરી નથી, વહુ છે. હવે સવારે જાગ્યા તો ખૂબ ગોઈતો. હવે નવા પરણેલા, પેલો દિવસ, એરેન્જ મેરેજ, પહેલી વાર આવી હતી. અરે હવે આમ નાક અડાઈ જાય ને રડવું આવે. હવે રસોડામાં ગયા એટલે સાસુએ કીધું, બેટા તમારા હાથે મગને લાપસીને આંધણ મૂકો. સૌરાષ્ટ્રમાં આજે વહુ આવે ને એટલે પેલા એને મગ અને લાપસીનું આંધણ મુકાવે સુકનમાં. હવે અત્યારે તો ખબર નહીં, કારણ કે અત્યારે તો છોકરીઓને મારે ન કહેવાય. આ તો અમારા વખતની વાત છે. એનું ચિત્ત એમાં નહોતું, આ હીરલામાં જ હતું કે હવે હું શું કહીશ. સાસુએ જોયું આ હીરલો
વિચાર કર્યો, વહુ એટલે મૂંઝાયેલા છે, કોઈ યારે બોલતા નથી. આંધણ મૂકવાનું કીધું તોય ત્યાં જઈને ઊભા રહી ગયા. એના હાથે મગ નો કાઢ્યા, મારે કાઢી દે. રાત્રે બધા વૈષ્ણવ એટલે સત્સંગમાં બેઠા. વૈષ્ણવ ઘર કેવું હોય, અને જો બધાના ઘરમાં આવું હોય ને તો કોઈ દિવસ વૈષ્ણવના ઘરમાં સાસુઓને છે 19-20 થાય છે ના થાય. સત્સંગ કરવા બેઠા એટલે દીકરો આવી ગયો ને સાસુએ કીધું, હો બેટા તમે આવો. હવે મનમાં એવી બીક લાગે કે સામે બેસીશ એટલે નાક જોશે એટલે પૂછશે. કાઠિયાવાડમાં એમ કહેવાય નાક અડવું કેમ છે, અહીંયા એમ કે નાકમાં કેમ કાંઈ પહેર્યું નથી. કાઠિયાવાડમાં એવું કે નાક અડવું કેમ છે. બેઠા, સાસુએ કીધું, હો બેટા, અને આને ફાળ પડી. હા મમ્મીજી, આ તમારો હિરલો ખોવાઈ ગયો તો? એ કે હા. એ કે લ્યો મને મળ્યો છે. હા હવે તો બા તમે જ પહેરાવી દો ને, માં દર્પણ પાસે જવું પડશે. સાસુએ પહેરાવ્યો. વહુના મનમાં એમ થયું કે મારા રૂમમાં ગઈ ત્યારે હિરલો હતો, સવારે ઉઠી ત્યારે નહોતો, તો બાને બાર હિરલો મળ્યો કેવી રીતે? હવે અઠવાડિયું 10 દી થયા એટલે ઓલા સોનીને કીધું હતું કે લગ્નમાં જે બધો હિસાબ છે એ સમજી જાજો. એટલે સોની ઘરે આવ્યો, બધો હિસાબ દીધો. સોની કે આ છેલ્લે તમે અઠવાડિયા પહેલા નાકની ચૂક લઈ ગયા ને એનું આમાં લખવાનું બાકી છે. વહુ સમજી ગઈ, બાને હિરલો મળ્યો નથી, નાકની ચૂક. બાએ બધામાં મારી હાંસી ન થાય, કોઈ મને દેરાણા જેઠાણા કહે નહીં, કોઈ મને ખીજાય નહીં, એટલે ફરી ખરીદીને એવો જ નાકની ચૂક વાળી મને દીધી. ભેટી પડી સાસુને. કોણ કહે છે કે સાસરીમાં સાસુ માં જેવી ન હોય, પણ માથી પણ અદકી હોય. જે કે જો દરેક ઘરમાં આવું હોય ને તો ક્યાંય ડિપ્રેશન ન હોય, ક્યાંય ઝઘડા ન હોય. તો વૈષ્ણવનું ઘર જે કે મેં આવું જોયું છે. આ બધું સાંભળીએ ત્યારે મનમાં તો એમ થાય એમ જ રહેવાય, પણ જ્યારે સંજોગો બદલાય ને એટલે પાછા આપણે એના એ જ થઈ જઈએ. તો વૈષ્ણવના ઘરની વાત કરતા હતા ત્યારે આ દાખલો આપ્યો હતો. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ તો વ્રજ છે. એમાં અત્યારે વિશ્રામ ઘાટે આરતી થતી હોય, વૈષ્ણવ બધા ભેગા થયા હોય, યમુનાજી સ્થિર થઈ ગયા હોય, ત્યાં ગમે એટલા મચ્છર હોય કે સાપ નીકળે, કોઈને કાંઈ અસર નથી થતી. બધા આમ રાજી થઈને આરતી કરતા હોય, કારણ કે યમુનાજી સાક્ષાત છે. ઠકરાણી ઘાટે આપણે ગયા હતા, કુંવારો કર્યો અને આરતી થઈ. એટલે હજી તો એક બેન બીજાને પૂછતા હતા, એ કે ઘોડાઈને અહીંયા યમુનાજીમાં સાપના દર્શન થાય. એ કે મને તો 58-60 વર્ષ થયા, હું ઓછામાં ઓછી 20-25 વાર આવી, મને કોઈ દી અહીં દર્શન ન થયા. એમ કે ગિરિરાજજીમાં સફેદ સાપ ના થાય અને યમુનાજીમાં યમુનાજી શ્યામ એટલે શ્યામ સર્પના દર્શન. ત્યાં તો તમારું ધ્યાન પડ્યું, તમે કીધું જો જો જો. હવે મને જિંદગીમાં પહેલી વાર, આટલા વર્ષથી હું જાઉં 70 વર્ષ, પહેલી વાર દર્શન થયા. અને કેટલા અહીંથી તો અહીંયા સુધીના ઘડી ઘડી આમ મોઢું બહાર કાઢે ને આમ
મેં તો ચોક્કસ કર્યું. મેં કીધું છે જ ને, ઘણી વાર તો ઓલું બીજું કાંઈ હોય તો બધાએ દર્શન કર્યા. બધાય કે જો ઓલા બેન કે મને સતત આવું ત્યારે એમ થાય કે બધા એવું કહેતા હતા કે દર્શન થાય. મને તો આટલા વર્ષમાં, મેં કીધું મને નથી થયા. હા, આરતી વખત આરતી ચાલુ હતી અને આરતી ચાલુ રહી ત્યાં સુધી સાપ આમથી આમ ન ગયા. જેવી પૂરી થઈ પછી ગયા અને બધાએ કોઈ બાકી નહીં, બધાએ દર્શન કર્યા. તો વ્રજ આજે આપણે ગોવિંદ સ્વામીની કદમખંડીમાં બેઠા હતા. ઘણાએ કીધું એક સુગંધ આવે છે, પ્રભુને સત્સંગ બહુ ગમે. એટલે મેં કીધું આવીને અહીંયા બેસી ગયા હશે આમ ડાયા થઈને. માં કે ને હજી કે તો વ્રજમાં તો આ બધું સાક્ષાત છે અને છે. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે સેઈ ગામનું અનુસંધાન કર્યું હતું, જે અલીખાન પઠાણનું ગામ છે. એ પહેલા ગોરવા ક્ષત્રિય હતા અને પરાણે ધર્માંતર કરીને એમને અલીખાન બનાવવામાં આવ્યા. પહેલા એ વાછરડા વેચતા હતા, યવનો એ જ વેચે ને. પાછળથી ગુસાઈજીના સેવક થયા. એ ગામનું નામ સેઈ ગામ, હવે બચવન. વચવનનું અપભ્રંશ થયું છે બચવન. આ સ્થળેથી બ્રહ્માજી વાછરડા હરી ગયેલા, તેથી વત્સવન સ્થાન છે. ગામ સેઈ છે, પણ જ્યાં વલ્લભના બેઠકજીને પાછળ ગુસાઈજીના બિરાજે છે એને બચવન કહેવાય છે. ઠાકોરજી અરોગતા હતા ને એકબીજાને મોઢામાં દે ને લે ને. બ્રહ્માજીને અવિશ્વાસ આવ્યો, આવો કઈ બ્રહ્મ હોય, ભગવાન હોય? વાછરડા ને બાળકો હરી ગયા. ઠાકોરજી એવા ને એવા બછરા ને એવા બાળકો, એવા વસ્ત્ર ને એવા આભૂષણ, બધું. વર્ષ સુધી કોઈને ખબર ન પડી કે બ્રહ્માજી આ વાછડા અને બાળકો હરી ગયા છે. નંદ બાવા ને યશોદાજી કે હમણાં ગોપીઓ આવતી નથી, નહીતર તો અહીંયા ડેલી ઊભી જ હોય. ઠાકોરજી હસે, ક્યાંથી આવે? મનોરથ કર્યો તો એ બધાએ કે યશોદાજી જેવું સૌભાગ્ય અમને ક્યાંથી મળે? તો પ્રભુ ત્યાં બાલક તરીકે ગયા હતા, પ્રભુ ત્યાં બછડા તરીકે ગયા હતા. હવે પ્રભુ ત્યાં સાક્ષાત હોય પછી અહીંયા આવે ખરા? અને વરસ પછી બ્રહ્માજીને ખબર, હાય આ તો પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે. મેં કેવી મોટી ભૂલ કરી. અને પાછા મૂકી ગયા. ત્યારે એવા ને એવા જ બધા હતા. એટલે બ્રહ્માજીએ સ્તુતિ કરી પણ ભગવાને માફ ના કર્યો કે તે એક વર્ષ મારાથી બધાને વિમુખ કર્યા. અને ઇન્દ્રએ 7 દિવસ આવી વૃષ્ટિ કરી તો એ માફ કર્યો, કારણ કે બધાને સન્મુખ કર્યા. આપણે પણ વૈષ્ણવને વિમુખ કરીએ તો ગમે એવી સ્તુતિ કરીએ તો એ ઠાકોરજી માફ કરે નહીં. ઘણાને ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય અને આપણે વચ્ચે હજી વાર છે, હજી તાર જવાબદારી કેટલી બધી છે, ભાડાના મકાનમાં રહેશ, કાલે કેવું મળ્યું ને કેવું નહીં, હજી તાર છોકરા નાના જ. આ બધા અનુભવ મને થઈ ગયા છે. જાપીજી આવી ગયા હોય, સ્વરૂપે આવી ગયું હોય, વસ્ત્ર ને આભૂષણ ને નેવડો ને જારીજી ને સિંહાસન ને પીછવાઈ ને ગુંજામાળા ને ખીલૌના ને બધું આવી ગયું હોય. ઓલા બેનનો હરખ નો માતો હોય. ત્યાં જેમ બ્રહ્માજી વિમુખ કર્યા, મગજ ફેરવી દીધું. જો આપણા ઘરે ન હોય ને તો કાંઈ વાંધો નહીં,
પણ જેના ઘરે પ્રભુ પધારે છે એને તો ના રોકો મારા વાલા. ઘણી વાર આવું થાય છે. પ્રભુને એને ઘરે પધારવું છે. આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. ઠાકોરજી ઘરમાં પધારે એટલે મંગલ મંગલ બ્રજભૂમિ મંગલ મંગલ મય હશ્રી નંદ યશોદા નામ સુકીર્તન સુલાલિત પાલિત રૂપ શ્રી શ્રી કૃષ્ણ ઇતિશ્ર. તમારે બધું મંગલ 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 મંગલ. તેથી વત્સવન સ્થાન છે, ગામ સે છે. અહીં શ્રી વત્સ વિહારીજીનું મંદિર ટેકરા પર છે. ગ્વાલ ચોતરો, ગ્વાલ મંડળીનું સ્થાન, ગ્વાલ કુંડ, હરિબોલ તીર્થ, શ્રી યમુનાજીની ઝીલ છે. સૂરદાસી ગાય છે, બ્રહ્મા બાલક બચ્ચ હરે. તો અહીંયા એટલી રળિયામણી જગ્યા છે અને વિશાળ છે. આજે આપણે 200 જણા હતા પણ તમને લાગતું તો એવું કે 200. બેઠકજી એટલા સુંદર, પાછળ ગુસાઈજીના બેઠકજી, અને વૃક્ષો તો એટલા બધા, અને ત્યાં સત્સંગ કરવાનો બહુ આનંદ આવે. જાય એટલે ઓલા મોર તો આપણને ટેવું ટેવું કરીને બોલાવે જ રાખે. બચકૂપ છે, બચ બિહારીજીનું મંદિર છે, વલ્લભના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે. અને વાતાવરણ એવું ને કે તમને કહેવાનું મન ન થાય કે હાલો એમ. બધાને કે તો એમ કે થોડી વાર બેસવા દો ને, પછી કે થોડું ઈલાબેન આ કોને, પણ થોડાને બદલે કલાક ક્યાં વયો જાય ખબર ન પડે. આપણે તો જ્યારે ગયા ત્યારે વલ્લભે ત્યાં સત્સંગ કરાયો છે. તો બચવન ખરેખર રળિયામણી જગ્યા છે. હવે એમના બેઠકજીનું વર્ણન કાલે. મધુરાષ્ટક ઓ બાપા બ્રહ્મિતમ મધુરમ. ચોર્યાસી 252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. 252 વૈષ્ણવ વાર્તા પૈકી વાર્તા બીજી, કૃષ્ણ ભટ્ટ લીલામાં રસવિલાસીની સાત્વિક ભક્ત લલિતાજીથી પ્રાગટ્ય. કોણ? કૃષ્ણ ભટ્ટ. કયા? ઉજ્જૈનમાં રહેતા હતા તે. એ સાત્વિક ભક્ત છે અને લલિતાજીથી એનું પ્રાગટ્ય છે. અને લીલામાં એનું નામ રસવિલાસીની છે. તેથી તેમના ભાવરૂપ અને ચંદ્રાવલીજીના અંતરંગ સખી, તેથી ચંદ્રાવલીજી પોતાની રહસ્ય એકાંત વાર્તા ગુપ્ત વાતો એમને કહે. અંગત સખી હતા કોના? ચંદ્રાવલીજીના. જો તાળી મિત્ર એક જ, અનેક હોય, પણ અંતરંગ મિત્ર એક જ હોય. બધાને બધી વાત ન કહેવાય. તો ચંદ્રાવલીજીના અંતરંગ સખી હતા, એટલે એની બધી ગુપ્ત રહસ્ય વાર્તા ચંદ્રાવલીજી એમને કહેતા, ગુપ્ત વાતો એમને કહે. તે રસનો પોતે વિલાસ કરે, આનંદમાં અને પોતાની સહેલોને પણ અનુભવ કરાવી પોતે રસનો પ્રકાશ કરે. કૃષ્ણ ભટ્ટ ગુસાઈજીની સેવામાં તત્પર રહેતા. તેમની સેવાથી પ્રસન્ન થઈ આફરે કૃપા કરી શ્રી સુબોધિનીજીની પોથી કૃષ્ણ ભટ્ટને પધરાવી. કૃષ્ણ ભટ્ટને ગુસાઈજીમાં અતિશય પ્રેમ. તો ગુસાઈજી એમને પોતાની સુબોધિનીની પોથી કૃષ્ણ ભટ્ટને પધરાવી. અમે નાના હતા ને તો ભાગવતના પાના છૂટા હતા, એટલે રેશમી વસ્ત્રમાં અમારા ઘરે બાંધીને રાખતા. હવે નાના હોય ને એટલે મને કાયમ એમ, એટલે જેવું કોકદી કાકાને આંખે કાંઈ ન થતું હોય પણ મને બેસાડ્યું હોય ને એટલે એમ કે બેબી આજે આંખમાં બળતરા થાય છે, લે ને બટા વાંચ ને.
એટલે બધા વૈષ્ણવ રાજી થયા, હા બેબી આજ વાંચ. તો મને એમ થાય કે આ કેમ બાઇડિંગ નહીં કરાવતા હોય, પણ ત્યારે એવું પૂછવાની હિંમત નહોતી. પાછા આપણે વાંચી લઈએ એટલે પત્તા સરખા કરે અને બા એવી સરસ રીતે બાંધે રેશમી કે જ્યારે બીજે દિવસે ખોલીએ ને તો એક પત્તું આગું પાછું ન હોય. એકની પાછળ 2 હોય ને 2ની પાછળ 3 હોય, 3ની પાછળ 4 હોય. અમારા ઘરે હસ્તલિખિત હતા, પણ જેવા બા કાકા ગયા ને તો બધા વૈષ્ણવ મૂળ એ જ હતું, એ પધરાવી ગયા. ભલે પધરાવી ગયા, પણ મને એકવાર આમ ઘરે લઈ આવવા દીધા હોત તો એ વાંચતા હતા એટલે આપણને એનામાં આસક્તિ હતી. પછી એકવાર મેં એક ભગવદીને પૂછ્યું, મેં તો આ તમારા ઘરે કેમ? ત્યારે એમણે મને સરસ કીધું, એ કે બેબી ભાગવતી છે ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, એટલે એને ખીલા ન મરાય. જો તમે ભાગવતજીને સાક્ષાત પ્રભુનું વાંગમય એટલે નામાત્મક સ્વરૂપ માનો છો તો એને બંધાય નહીં. હવે બાઇડિંગમાં તો કરવું પડે ને, વાગે ને. ત્યારે મને અડધું સમજાણું હતું. એમાં શું કાગળમાં તો ત્યારે સમજણ નહોતી. ધીમે ધીમે સમજણ પડી ત્યારે એમ થયું એ ભગવતીએ મને કેટલો ઊંચો ભાવ કીધો હતો. એમને ભગવત સ્મરણ પુષ્ટિ માર્ગમાં આટલો બધો નામાત્મકનો તત્સુખનો વિચાર કર્યો છે, તો સ્વરૂપનો તો હોય જ ને મારા વાલા. તો આ નાગજી ભટ્ટને એટલી બધી આસક્તિ ગુસાઈજી પર, તો એકવાર સન્મુખ થવા આવ્યા. ક્યાં? ગોપાલપુરા. હવે ત્યારે ભીતરિયા અને મુખિયાજીને બધાને કાંઈક એવો રોગ લાગુ પડ્યો એટલે બધા બીમાર હતા. હવે ગુસાઈજીને પરદેશ કરવા જવું હતું. પરદેશ એટલે વ્રજથી બહાર નીકળે ને પરદેશ કહેવાય. ગુજરાત એટલે 2-3 દી થયા એટલે ગુસાઈજીએ કીધું, કૃષ્ણ અહીંયા હારાજ, પરમ દિવસે મારે વિજય થવાનું છે, હું પરદેશ કરવા જાઉં છું, અને તારે અહીં શ્રીજી બાવાની સેવા મારે એ કે આ લોકોને ઠીક નથી, કોઈ સેવામાં આવી શકે એમ નથી, અને તું જાણે એવું બીજા અજાણ્યા જાણે નહીં. એટલે પ્રભુના તત્સુખનો વિચાર કરું તો તારે હવે સેવક ગુરુ આજ્ઞા થઈ એટલે જે રાત જેવી આપની આજ્ઞા. હવે ગુસાઈજી તો પરદેશ કરવા નીકળ્યા. શ્રીજી બાવા હોવા છતાંય કૃષ્ણ ભટ્ટને ગમતો નહોતો. કારણ આસક્તિ કોનામાંથી? ગુસાઈજીમાં. એણે પત્ર લખ્યો. આખો પત્ર મને નથી ખબર, પણ એમાં એક વાક્ય લખ્યું, મારી આસક્તિ જળ કમળમાં છે. જે કમળ જળમાં ઉગે ને, રિયલ ફૂલ કમળનું, જે કોમળ હોય, સુંદર હોય, સરસ હોય, એમાં સુગંધ હોય, મારી આસક્તિ જળ કમળમાં છે. અને આપ મને કનક કમળની સેવામાં રાખીને ગયા. કનક કમળ એટલે શ્રીજી બાવા. કારણ કે ગુસાઈજીએ વચન લીધું તો બાવા હવે કોઈ યાર બોલવાનું નહીં, હવે ખેલવાનું નહીં, તો કનક કમળ થઈ ગયા. તો કૃષ્ણ ભટ્ટને ગુસાઈજીમાં આવી આસક્તિ હતી. અને ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એટલે તો ઘણી વાર શ્રીજી બાવા જીદ કરતા, આજે ગોકુળ ના જાઓ, મારી સાથે રહ્યો. ગુસાઈજી ના પાડતા કે કળિયુગમાં આ લીલાના દર્શન કોઈને કરાવાય નહીં. હવે આગળ આપશ્રીએ કૃપા કરી શ્રી સુબોધિનીજી પોતથી કૃષ્ણ ભટ્ટને પધરાવે, પણ તેમને કંઈ સમજાય નહીં. તેથી આપશ્રીએ દયા વિચારી ગુઢાર્થ ટિપ્પણીજી પ્રગટ કરી કૃષ્ણ ભટ્ટને પધરાવી આપ્યા.
સુબોધિનીજી ખરેખર વલ્લભ કૃપા કરે તો જ સમજાય. હવે સમજી ગયા ગુસાઈજી, પરમ દયાળ, પરમ કૃપાળ. એટલે એમણે આના ઉપર ટિપ્પણીજી લખ્યા. ટિપ્પણી એટલે અત્યારે આપણા કોકનું ખરાબ બોલીએ નહીં, એના ઉપર જે વિવેચન, ટીકા લખે એને કહેવાય ટિપ્પણી. કૃષ્ણ ભટ્ટના સુખનો વિચાર કરી ટિપ્પણીજી લખીને એના માથે પથરાવ્યા ગુસાઈજીએ. ટિપ્પણીજી દ્વારા કૃષ્ણ ભટ્ટના હૃદયમાં પુષ્ટિ માર્ગનું રહસ્ય ભાવના વગેરે સર્વ સ્થાપન કર્યું. એક વૈષ્ણવ કહેતા હતા, એ કે મને એક જે એકદમ પ્રાચીન સુબોધિનીજી પધરાવ્યા કે તમારે રોજ વાંચવાના. એ કે આ તો ઘણા વર્ષો પહેલાની વાત છે. પછી કે ઈલાબેન મેં તો 3-4 દી વાંચ્યા, અંદર મને એક નખના ટોપ જેટલી ખબર ન પડે. હવે ખબર ન પડે, ચોથે દિવસે રેશમી વસ્ત્રમાં જે આપ્યા હતા વીટીને પાછી જે કે કેમ, એ કે આમાં કાંઈ સમજણ નથી પડતી એટલે મને વાંચવું ગમતું નથી. એ કે તમારી પાસે રાખો સમજાવું. એ કે ના, અરે સાથે રાખો સમજાવું. સુબોધીને જે સ્ટાર્ટ કરો ને એની પહેલા સર્વોત્તમ સ્તોત્ર કરજો. ગુસાઈજીએ જે 108 વલ્લભ પ્રસન્ન થઈ અને તમારા હૃદયમાં બિરાજી તમને સુબોધીજીનું પાન કરાવશે. એ કે ઈલાબેન સાચું કહું, જરાય નહોતું ગયું કે પાછું લઈ જવાનું, મને તો કંઈ સમજાય. પછી ઘરે લઈ આવી તો 2 દી તો ખોયલા જ નહીં. એ કે કાંઈ એવું થોડું હોય, 4 દીમાં ન સમજે. પછી એક દિવસ એ કે અમારા ઘરના બધા પિક્ચર જોવા ગયા ને મારે નહોતું જવું, ગુજરાતી પિક્ચર હતું. એટલે મને એમ થયું કે ચલો ને આ ટ્રાય કરીએ. તો સર્વોત્તમ સ્તોત્ર બેઠા બેઠા બોલી અને પછી સુબોધિનીજી હાથમાં લીધો. જે મને આનંદ આવ્યો સુબોધિનીજીમાં, પછી તો એક બી દિવસ એવો ના ગયો કે મેં સુબોધિજીનું પાન ન કર્યું હોય. અને એમાં જે વલ્લભે 7 રીતે જે અર્થ બતાવ્યા છે, અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, જે આપણે કોઈ દી સાંભળ્યું ન હોય અને જે એ રસપાનનો મને આનંદ આવ્યો. ત્યારે આપણે નોકરી કરતા હતા એટલે આપણે હાયા કરતા, વૈષ્ણવ મળે ને ગળામાં કંઠી જુએ અને નોકરી કરતા હોય એને આવી ગયા હોય પોસ્ટ ઓફિસમાં, અંદર આવે ને જોવે કોઈ છે નહીં એટલે આપણી યાર થોડી આવી વાતો એને એમ કે ઈલાબેન વૈષ્ણવ રાજી, હરામ બરાબર મને કાંઈ સમજણ પડતી હોય તો. પણ એ બધાએ મને સંવારી ભગવદીઓનો સંગ મળ્યા પછી જ આ બધું. એટલે જ વલ્લભ કહે છે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જન. તો આજની તારીખમાં સુબોધિનીજી વાંચી એટલે પહેલા સર્વોત્તમ સૂત્ર બોલવાનું. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. આજે પ્રભુ પધાર્યા શ્રાવણ મહિનામાં, ભાદરવામાં લીલી પરિક્રમા હતી. એટલે બધા હું ત્યારે પરાણે 35-38 વર્ષ કે 38ની આવીશ અને આ બધા 60-70 ઉંમરના. મેં પાલ જોયેલા નહીં, ભાદરવામાં લીલી પરિક્રમા ને બધું. મને કે હાલ, મેં કીધું મારા 2 ટેણિયાઓ, મારી નોકરી. 30 વર્ષ પહેલા તરત ટિકિટે થઈ જતી હતી, હવે આ બધું છે. એટલે તમે કીધું તું તાર જા, અઠવાડિયું છે ને, મહારાજને રાખી લેશું. ઠાકોરજી તો હું પધરાવીને જવાની હતી. તો ત્યાં ગઈ. હવે આપણા ઠાકોરજી સખરી નો આરોગે,
હવે એ બધા ના આરોગે તો લાલો તો મહિનામાં આરોગતા શીખી ગયો. અને અહીં આવીને આ બધાની કૃપાથી આ ભગવતી, જો બધા ઉંમરવાળા હતા બધા, અને બધા કોઈ લોટ લઈ આવ્યા હતા ને કોઈ ઘી લઈ આવ્યું હતું ને કોઈ ગોળ ને પછી સવારે મને જા દૂધ લઈ આવ, દહીં લઈ આવ, શાક લેતી આવજે. પછી ભૂલી જાય લે બેટા મેવો ભૂલી ગઈ. અને મને બહુ મજા, નાના હોય તો બબે પગથિયા દોડા દોડ ચડી ઉતરીને, અને ત્યાં તો સાડી જ પહેરતા હતા. બધું લઈ આવું. હવે 8, 9 10મી હું એક બા રસોઈ કરે, અને 2, 3 બા હતા ને એ બધા ઠાકોરજીને મને કે અત્યારે તાર ઠાકોરજીમાં અમારે. મેં કીધું કા? કે તારે બધી આ તેલ કરવાને. એ તેલ કરી અને કેમ સખડી ધરે ને કોર કરવાનું ને ઘી પધરાવવાનું ને બધું જોઈ લીધું. ઘરે આવ્યા મારા વાલા એવી કૃપા કરી, અરોગવા માંડ્યા. તો વૈષ્ણવનો સંગ થાય, વંચકોનો નહીં હો મારા વાલા. એ તો પાછા આપણને એમ કે વંચકો કેમ પધરાવ્યા, હું કામ ઠાકોરજીને નો પુષ્ટ કરાવવા. એલા બે નોકરી છોકરાઓ નાના, પણ ભગવદીઓ આપણને સમાયેલા. તો અહીંયા કે છે શ્રી મહાપ્રભુજીએ પોતાનો ગૂઢ ભાવ ટીકામાં ગુપ્ત રાખ્યો હતો, તે ગુસાઈજીએ ટિપ્પણીજી કરી પ્રગટ કર્યો અને કૃષ્ણ ભટ્ટના હૃદયમાં સ્થાપ્યો. જેમ આચાર્યજીએ પદ્મા રાવણને ચંદન ચરણામૃત આપ્યું, તે લેતા શ્રી આચાર્યજીના માર્ગના સિદ્ધાંતની સ્ફુરણા થઈ. વલ્લભજીને ચંદન ને ચરણામૃત આપે, ઇનકે ભાગ્ય કી કહા કહો. આપણે ભાગ્ય નથી, સૌભાગ્ય નથી, મહાભાગ્ય નથી, મહા સૌભાગ્ય છે કે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે છે અને રોજ અધરામૃત મળે છે. આપણને કોઈ ગમે એટલું હવારે કે પ્રસાદ લેવાનું કે ગમે, કેમ જવું ન ગમે? આપણા ઠાકોરજીનું અધરામૃત છોડીને બીજે જવાનું ક્યારેય મન થાય નહીં. અને આપણા ઠાકોરજી ન આરોગ્યું હોય સિઝનની વસ્તુ, એ આપણે લેવાય નહીં. હવે સીતાફળ સરસ આવવા માંડ્યા, આમ તો બધા દિવાળી ઉપર આવે, પણ અત્યારે કળિયુગનો પ્રભાવ એવો છે કે બધું ક્યારે શું. હવે એક વૈષ્ણવને ઘરે ગયા તો એને સીતાફળનો પ્રસાદ આપણે ન લઈએ, કારણ કે આપણા ઠાકોરજી નહોતા ધરાવ્યું. હવે આજે ધરાવ્યું, હવે લેવાય. આ બધું શીખવાડ્યું કોને? ભગવદીઓએ. કૃષ્ણ ભટ્ટ ગોકુળ આવ્યા, સાથે કણબી વૈષ્ણવ પાછળ આવતો હતો. શ્રી નાથદ્વારામાં ગુસાઈજી સ્નાન કરી ગિરિરાજી ઉપર પધારતા હતા. પાછળ કૃષ્ણ ભટ્ટ અને એની પાછળ કણબી વૈષ્ણવ. વૈષ્ણવે ભટ્ટજીને કહ્યું, તમે કથામાં કહેતા હતા કે શ્રી ગોવર્ધન રત્ન જડિત ધાતુમય છે, ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે. મને તો આવું કશું દેખાતું નથી. આ વાત શ્રી ગુસાઈજીએ સાંભળી પાછળ ફરીને પૂછતા વૈષ્ણવે કહ્યું, તે કૃષ્ણ ભટ્ટે કથામાં આમ કહ્યું હતું, પણ મને એવું કાંઈ દેખાતું નથી. તે સમયે આપ શ્રી કાંઈ ન કહ્યું, કારણ આપ સેવામાં પધારી રહ્યા હતા. ઠાકોરજીને વિલંબ થાય માટે આપ શ્રી કાંઈ ન બોલ્યા. પ્રભુના તત્સુખનો વિચાર. જો ગમે એવું કોઈ લૌકિક આવી જાય ને, પ્રભુનો મંગળ ભોગ તૈયાર હોય ને, પેલા એ જ ધરાવી દેવાય. આવો એમ ન કહેવાય સેવા કરો છો, મંગળ ભોગ ધરો છો. 5 મિનિટો અંદર. ઘણાને ફોન આવે,
હું બધા ના જ પાડી કે 1.5 થી 2.5 કરવાનો, પણ કોઈક વાર કંઈક એવું કામ શું કરતા હતા, બીપી મપાવા ગઈ હતી. એવું ન કહેવાય રાજભોગ ધરતી. ઠાકોરજી કે તું મારું તો બધું બહાર પાડી દેશ. કોઈનો ફોન આવે ને તો છોકરાને ધવડાવતી હોય તેમ કે, કામમાંથી એમ કે ને તો મારા માટે કેમ એમ કહેશે? પ્રભુ ના ગમે. રાજભોગ આરતી પછી આપ શ્રી નિજ મંદિરમાંથી બહાર પધાર્યા. કણબી વૈષ્ણવને બોલાવીને કહ્યું, હવે તું જરા જોતો ખરો. ત્યારે વૈષ્ણવને ગોવર્ધન રત્ન જડિત ધાતુમય અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલા તેવા દર્શન થયા. વૈષ્ણવે સાક્ષાત દંડવત પ્રણામ કરી કહ્યું, જે કૃપાનાથ, આપના વિના મારા જેવા તુચ્છ પર આટલી કૃપા કોણ કરે? વૈષ્ણવે ગોવિંદ કૂટ પર જઈ એક લોટી ભરી લાવ્યો અને કૃષ્ણ ભટ્ટને કહ્યું, તમારી કૃપાથી ગુસાઈજી પ્રભુ ચરણે અલૌકિક દર્શન કરાવ્યા. આ કૃપા મારા ઉપર તમારી કૃપાથી થઈ. કેમ કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, ઉપરાંત ભજન ફળ આપે રે, બ્રજમંડળ સ્થિર કરીને સ્થાપે રે. આ પ્રસંગમાં વૈષ્ણવે ભ્રમ કર્યો, શંકા કરી તો પણ પ્રભુએ કૃપા કરી ગિરિરાજજીના રત્નખચિત ધાતુમયના અને દૂધથી ભરેલ ગોવિંદ કુંડના દર્શન કરાવ્યા. આ પ્રસંગમાં વૈષ્ણવ દ્વારા માર્ગ ફલિત થાય છે, ફળે છે. માટે વૈષ્ણવનો સંગ રાત દિવસ કરવો, પણ વંચકથી દૂર રહેવો, તેનાથી બધા ફળ મળે. ગુરુની કૃપા થાય પછી કોઈ વસ્તુની ખામી રહેતી નથી. માટે વૈષ્ણવનો સંગ જ સર્વોપરી છે. બોલો વલ્લભ દયારામભાઈના ચંદ્રાવલા. દયારામભાઈના ચંદ્રાવલા 39મું ચંદ્રાવલું. આગળ આ પદમાં તાલ નૃત્યના બોલો દીધા છે. તે બોલને આધારે નૃત્ય થાય છે. પ્યારી જૂની સાથે નૃત્ય કરતા પ્રભુ તે શૈરી શબ્દોનો ઉચ્ચાર કરે છે. આ નૃત્ય કળા જોઈ કરોડો કામદેવ લજ્જિત બને છે. યહ ગતિ ન ચાવન, યહ ગતિ ન ચાવન, વૃંદાવન में रास विलास सुगवड़त सई, यह गति न चावन, भांति भांति राग गावत स्वर अलापत के, उरपति रप मान लेत ततता ततता थे, श्याम सुंदर करत क्रीड़ा प्रेम घटा छय, कुंभन दास प्रभु गिरिधर, कुंभन दास प्रभु गिरिधर, छिन छिन प्रेत नये, यह गति न चावन. રાસમાં ભક્તોની સાથે સમાન રૂપથી નૃત્ય કળા, ગાન કળા, હાવભાવ, કટાક્ષ કરતા પ્રભુ રાધિકાજીને રીઝવે છે. આવું અદ્ભુત નટ નૃત્ય જેમાં તરે તરેની રાગ રાગીણી આલાપ ઉરપ તિરપમાં માન લેતા શ્યામ સુંદર પ્રેમને વસે ક્રીડા કરે છે. તે રસ રાસમાં પ્રતિક્ષણ નવીન પ્રીત ઉત્પન્ન કરે. પ્રભુની દરેક લીલામાં નવી પ્રીત, નિત્ય નવતમ લીલા. જે અત્યારે આ ક્ષણે કરે એ પછી કરોડો વર્ષો સુધી ના કરે. એવા એમની ભ્રુકુટીની લીલા, એવા હાસ્યની, એવી મુખારવિંદની, એવી એમની લલત ગતિ,
નિત્ય નવતમ. આ પ્રેમ લક્ષણા ભક્તિ સર્વથી શ્રેષ્ઠ, માટે જ કવિ શ્રી કહે છે કે ભજો શ્રી કૃષ્ણ કૃપાર. આ 39માં ચંદ્રાવલાના વિરામ આપ્યો. હવે 40. સેવા સંગત હરિભક્તન કી કરે પ્રેમ ભક્તિ ઉત્પન્ન, તે કરે કૃતાર્થ એકલી, નવ જોઈએ કોઈ સાધન. જોઈએ ન વચ વિદ્યા વિતવર્ણ રૂપ, પરાક્રમ પવિત્ર આચરણ. કેસો જોયા નથી કહો કે આમ, તો સુણો પ્રગટ બતાવું નામ. સેવો શ્રી કૃષ્ણ. આનું બહુ સરસ છે કે તમારે પ્રભુ કૃતાર્થ થવું છે. પ્રેમ લક્ષણા ભક્તિ કશાય સાધન કરવાની જરૂર નહીં. પુષ્ટિ માર્ગમાં સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. ગોરજા સમુરાઈનો પ્રસંગ યાદ કરવાનો, બધાય જાણે છે, એટલે અહીંયા મારે કહેવો નથી. હવે કે સેવા સંગત હરિભક્તન કી કરે પ્રેમ ભક્તિ. હરિભક્તિ સેવા સ્મરણ એનો સંગ કરો તો પ્રેમ ભક્તિ ઉત્પન્ન થયા વિના રહેતી. આપણામાં તો સ્પષ્ટ કહ્યું છે, હરિગુરુ વૈષ્ણવમાં ભેદ માનવો નહીં. જો હરિ તો કાંઈ કહેવાના જ નથી, જેમ રાખો એમ રહેશે ગુરુના નિયમ પ્રમાણે. પણ વૈષ્ણવને તમે બરાબર નહીં રાખો. હવે આવ્યા વૈષ્ણવ, તમે લાપસી કરી છે, નીચે બળી ગઈ, તમને એમ થાય કે ઉપર પટ લઈ લઉં ચાલશે. હવે તમે પીરસીને ઘી પીરશો, મનમાં એમ થાય જરાક બળી ગયાની હા આવે, જો વાસ આવે છે. જુઓ, ઠાકોરજીને આ ન ગમે, મારા વૈષ્ણવના સુખનો વિચાર તે ના કર્યો. એટલે જો ઠાકોરજીને આપણે બળેલી નહીં ધરાવીએ, તમે જોજો. શાકે સેજ નીચે બળી ગયું હોય ને તો બીજામાં કાઢીએ તો આપણને એમ થાય ના, પ્રભુ માટે થોડું બીજું વઘારી નાખે, કારણ કે પ્રભુ એવા કોમળ. તો હરિગુરુ વૈષ્ણવમાં ભેદ માને એને અસુર જાણો. તે કરે કૃતાર્થ એકલી, નવ જોઈએ કોઈ સાધન. એ એવા કૃતાર્થ કરે, કાંઈ સાધન કરવાની જરૂર નહીં. જોઈએ ન વય, તમે કેટલી ઉંમરના છો એ નથી જોતા. આપણી ભેગો ઓલો આદિ આવ્યો હતો, હવે 6-7 વર્ષનો હતો ને, જેવો સત્સંગ થાય એટલે મારી પાસે આવીને બીજે હજુ બીજે દી કે એટલે બા ઓલી વાર્તામાં બહુ આનંદ. અરે તારી ભલી થાય, એમાં વય જોવાય છે. પછી કે વિદ્યા, આપણામાં એવું લખ્યું જ PhD જ જોઈએ. સૌરાષ્ટ્રના વૈષ્ણવો બધાય કાળા અક્ષર કુહાડે માર્યા, પણ બધાયને કીર્તન મોઢે, પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે, વલ્ભાખ્યાને મોઢે, 41 પદ મોઢે, 16 ગ્રંથ મોઢે. અભણ કેવું યાદ રાખે, ભણેલો ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. આપણામાં કોઈ વિદ્યાની જરૂર નથી. વેત પૈસાવાળાને ઠાકોરજી મળે એમ ના. 84-252 ઘણામાં લખ્યું સાવ નિષ્કંચન હતા. હા, પુરુષોત્તમદાસ શેઠ, દામોદરદાસ સંભલવાલા, એ બધાની વાત અલગ છે. બાકી ઘણામાં આવે સાવ નિષ્કંચન હતા. અરે પદ્મનામદાસો છોલા ધરાવતા, પલાળેલા ધરાવે ને હોકાયેલા ધરાવે ને વઘારેલા ધરાવે ને પ્રભુને કે જો આ મુઠ્ઠી છે ને એ જાળીવાળો, આ છે ને આ ઢાળો, આ આંકડાનો, આ રસવાળો, બધા હશે. બધા પ્રસાદ લેતે જે મુઠ્ઠીમાં ઢાળાનું વાત કરી હોય ને એમાં ઢાળાનો જ સ્વાદ આવે. ગદાધર દાસને કોઈ યજમાન કઈ દેવાનું આવ્યું તો બધા ભોગમાં જળના લોટી જ ઢર્યા, પણ પોતે જ લીધું. પછી પોતે એવું નહીં. તો પ્રભુને પૈસાથી લેવા નહીંતર દેવા. અને વ્રજમાં તો લક્ષ્મીજીને ત્યાં બેલવનમાં જ બેસાડ્યા છે, કે આયા નહીં.
અહીંયા આપણે ગોપીનાથ, લક્ષ્મીનાથ તમારા વૈકુંઠમાં. તો આપણા ઘરે લક્ષ્મીનાથ નથી બિરાજતા, ગોપીનાથ બિરાજે છે. એટલે આપણા વિત્ત સામું નથી જોતા મારા વાલા. વર્ણ આપણે રૂપાળા છે, કાળા જોઈએ છે. રૂપ, તમારું રૂપ ઠાકોરજીથી સુંદર હોઈ શકે. ઠાકોરજી કે તારા કોઈ ઓલાથી મતલબ નથી, એક જ મતલબ, તું મને પ્રેમ કર. પરાક્રમ, તમે કેવા હોશિયાર છો ને, હોશિયારી રાખો તમારી પાસે. પ્રભુથી ચતુર કોઈ નથી, એ ચતુર શિરોમણી છે. પવિત્ર આચરણ, હવે ગામડાના લોકો બિચારા અપરસ એટલી ન પાડી શકે. અત્યારે તો ગામડાના જ બધું પાડે છો, એટલી સરસ મરજાદ ને અપરસ ને. એનો મતલબ એમ નથી કે આપણે કઈ ખોટું કરીએ છીએ. બધાને દોડાદોડ હોય, નોકરી ધંધા હોય, અપડાઉન કરતા હોય. એટલે હવે આપણે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરવાના. લેટ્રિન જાય ત્યારે નાહીને કપડાં બદલાવાના અને ટાઈમનો 4 દી પાડવાનો. પ્રભુ કે બસ આટલું મને બરાબર છે, પણ મને તારા ઘરમાં નથી આવવું, મને મારા ઘરમાં આવવું છે. પ્રભુ આપણા ઘરે આવે ને પછી પ્રભુનું ઘર થઈ જાય. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એનો દીકરો 9 વર્ષનો હતો, પુષ્ટ કરાવ્યા. એના દીકરાની 23 વર્ષે જાન જોડી, એ જાનમાં ન ગયા. મને એક વૈષ્ણવ વાત કહી દીધી. તો બધાએ કીધું અમે રેશું, તાળું નહીં મારવા દઈએ, તું જા. એકનો એક દીકરો છે, એ કે ના માર વિના નો રે, મેં કોઈ દી એકલા નથી મૂક્યા ને, એટલે તમારે કોઈના એવાય નથી. એનો ભાવ, એને કોઈ દી તાળું જ નહોતું માર્યું ઘરે. શાક લેવા જાય, દળાવવા, પેલા તો ક્યાં આવી ઘંટી ને એવું નહોતું. દળાવવા જાય, એને વર હોય, છોકરો હોય, તાળું એ કે હાચવણું તો હંતારી જ દીધું હતું, હાચવણું નહીં. કાંઠિયાવાડમાં હાચવણું કે દીકરાની જાનમાં ન ગયા. અને દીકરાએ કીધું સાચી વાત છે મમ્મી, તારા હેવાયા હોય ને પછી, અને જાન આવી ત્યારે પોઈખું પેલા પ્રભુ પાસે લઈ ગયા. થાળા હતા, એ રૂમમાં દીકરો, વહુ અને પોતે, 3 સિવાય કોઈ નહીં. ઠાકોરજી એટલા મંદ મંદ મુસ્કાતા હતા. દીકરો કે જાનમાં ન આવવા દીધા ને મમ્મીને, નહીં કે તો શેરો ધર્યો હતો ને એ વડો થઈ ગયો. એ કે આ મારાય લગન હતા તારી હારવાર, તો પછી મારા મારી એક તારા મારી, શેરો વડો થઈ ગયો. તો એ બેન જીવા ત્યાં સુધી કોઈ દી એના ઠાકોરજીને મૂકીને ક્યાંય ન ગયા. મને એક વૈષ્ણવે વાત કરી હતી. કેસો જોયા નથી, કહો કિયે ઠામ, તો સોનો પ્રગટ બતાવું નામ. સેવો શ્રી કૃષ્ણ. દયારામભાઈ કે પ્રગટ છે, પ્રમાણ છે. એકવાર ઘરમાં પધરાવો તો ખરા. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. અર્જુનની મુક્તિ, એનું અનુસંધાન. વાસુદેવાદ્યુદ્યાન પરિબૃહમ રહસા, ભક્ત્યા નિર્મથિતા શેષ કસાયા, ગીષણયોર્જન ગીત ભગવતામ જ્ઞાનમ યત સંગ્રામ રુધિની, કાલ કર્મત મોર્ધ પુનરુદ્ધ ગમત વિભૂ. અર્થ, ભગવાનના ચરણ કમળોના
આલિંગન રૂપ ગાઢ ચિંતનથી અને ભક્તિના પ્રબળ વેગથી અર્જુનની બુદ્ધિનો બધો મેલ ધોવાઈ ગયો. એટલે કે એની બુદ્ધિ શુદ્ધ અને નિર્મળ થઈ. ત્યારે કાળના વ્યવધાનથી, કર્મોના વિસ્તારથી અને પ્રમાદથી જે ભૂલાઈ ગયું હતું તે કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાને આપેલું ગીતાનું જ્ઞાન ફરી તાજું થયું. ઘણા ગીતાજીને મર્યાદા માર્ગી સમજે. આપણું મૂળ તો એ જ છે. ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભાગવત. વલ્લભે ઘણી ગીતાનું પારાયણ. ઘણા વૈષ્ણવને આપણે એમ કહીને હાલો ગીતાજીનું નહીં, પ્રમાણમાં નહીં પડવાનું, સીધું પ્રમેય. એટલે મારા વાલા, આ ચતુષ્ટય આપી છે ને વલ્લભે, એમાં ગીતાજી છીએ. પછી બીજાને પાછા ખોટા રસ્તે દોરે. નહીં, ગીતાજી. બાળકો પણ ગીતાનું જ આપણને ઘણી વાર કહે છે. એટલે ગીતા એ આપણી ચતુષ્ટયનું પ્રમાણ છે. એ આપણે કઈ ગીતા મર્યાદા માર્ગીય નથી. એટલે આવું ખોટું આપણે ન વિચારવું અને બીજાને ના શીખવાડવું. બરાબર ને? સુબોધિની છે. અર્જુનની બુદ્ધિ શાંત થઈ ગઈ હતી, પણ વાસના રહી ગઈ હોવાથી ફરી અશાંત થવાની સંભાવના હતી. તે ન થાય માટે ધ્યાન, વાસુદેવ ભગવાનના ચરણ કમળનું ધ્યાન, યત પરિબૃહણમ આલિંગનમ, જે પરિભ્રમણ એટલે આલિંગન અર્જુને કર્યું, એવી જ તેજ વેગવાળી ભક્તિથી અર્જુનની નિમંથિતા સાર વિનાની કરેલી અથવા સ્વરૂપથી નાશ કરેલી હતી. સર્વક્ષીણતા જેની એવી થઈ, એટલે કે અર્જુન એવી બુદ્ધિવાળો થયો. અર્જુન શબ્દનો એક અર્થ સફેદ પણ થાય છે. ત્યાં એવો અભિપ્રાય છે કે જેમ વસ્ત્રને ધોવાથી તેનો મેલ દૂર થાય અને વસ્ત્ર સફેદ થઈ જાય, તેમ અર્જુનના પણ બધા પાપો ધોવાઈ ગયા અને નિર્મળ સફેદ થઈ ગયા. અર્થાત બુદ્ધિની બધી વાસનાઓ નિર્મૂળ થઈ ગઈ. જીવના આવરણને દૂર કરવાનો ઉપાય 30ના શ્લોકમાં કહે છે. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થાય ત્યાં સુધી પ્રમાણથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અને આત્માના આવરણને દૂર કરે છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને જે ગીતાનું જ્ઞાન આપ્યું તે કાળ, કર્મ અને તમોગુણથી ઢંકાઈ ગયું હતું. એટલે અર્જુનને તકલીફ થતી હતી. જેવું એ ગીતાનું જ્ઞાન યાદ આવ્યું એટલે બુદ્ધિ નિર્મળ થઈ. તે આવરણ નષ્ટ થયું. તે જ્ઞાન હવે આવરણ દૂર થવાથી પોતાની મેળે જ પ્રાપ્ત થયું. વૃત્તિરૂપ જ્ઞાન એક ક્ષણમાં જ ઉત્પન્ન થાય છે, પછી બીજી ક્ષણમાં એ જ્ઞાનની સ્થિતિ બને છે અને ત્રીજી ક્ષણમાં તે નાશ પામે. આ પ્રમાણે જ્ઞાન 3 જ ક્ષણ રહે છે. એટલે એ જ્ઞાન સ્વયંમાં જ તિરોહિત થઈ જાય છે. એ જ્ઞાન અર્જુને કેવી રીતે મેળવ્યું એવી શંકા થાય માટે કહે છે વિભુ સમર્થ. અર્જુન સમર્થ હતો માટે જ્ઞાનના તિરભાવને દૂર કરી ફરી પ્રગટ કર્યું. જ્ઞાન ફરી પ્રાપ્ત થવાથી જે પ્રકારે આત્માનું આવરણ દૂર થયું તે ક્રમથી નીચેના શ્લોકથી કહે છે. વિશોકો બ્રહ્મ સમતા સચ્છિન્ન દ્વૈત સંશય લીન પ્રકૃતિ તૈન ગુણાધિ લિંગત્વા સંભવ. અર્થ, અર્જુન બ્રહ્મની સંપત્તિથી શોક રહિત થઈ ગયો અને દ્વૈતપણાની બધી શંકાઓ નાશ પામી. પ્રકૃતિમાં લીન થઈ જવાથી નિર્ગુણ અવસ્થા થઈ ગઈ. લિંગ શરીર જતું રહ્યું એટલે ફરીવાર સંશય ઊભો થવાનો સંભવ ના રહ્યો. સુબોધિની. બ્રહ્મ વેદ બ્રહ્મેવ ભવતી. બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ થાય છે.
એ શ્રુતિ પ્રમાણે જ્ઞાન થતાં બ્રહ્મની પ્રાપ્તિ થઈ, એટલે અર્જુન બ્રહ્મરૂપ થઈ ગયો. શોક વિષય પ્રાપ્ત ન થવાથી થાય છે. બ્રહ્મરૂપ થવાથી સર્વ વિષયોની પ્રાપ્તિ થતાં શોક રહે નહીં. તેથી સર્વ વિષયોથી પ્રાપ્તિ થયાથી સચ્ચી દ્વૈત સંશય, જેના દ્વૈત અને આ હું તે બીજો, એવા દ્વૈતરૂપ દેહ આદિ પ્રપંચ સંબંધી સર્વ સંશયો દૂર થયા છે. બધા સંશયો હવે જતા રહ્યા. કારણ ગીતાનું જ્ઞાન કુરુક્ષેત્રમાં મેળવેલું અર્જુનને યાદ આવ્યું. સમ્યક સારી રીતે છિન્ના એટલે નાશ પામેલા દેહ વગેરે દ્વૈત પ્રપંચના સંબંધવાળા સંશયો જેનો તેવો અર્જુન થયો. એટલે સ્વયં બ્રહ્મરૂપ થઈ જવાથી અર્જુન સર્વરૂપ થઈ ગયો. તેવી રીતે કોઈ સંદેહ રહ્યો નહીં. અથવા દ્વૈતરૂપ પ્રપંચમાં પ્રત્યેક સ્થાન પર પોતાના આત્મા પ્રવેશ થઈ જવાથી રહેલા જે પરિચ્છિન્ન ભાવથી આત્માના સ્વરૂપનો નાશ કરનાર સંશય પ્રત્યેક સ્થળે થતો હતો, તે હવે આત્માનો બ્રહ્મભાવ થવાથી પ્રત્યેકની અંદર પ્રવેશ થઈ ગયો. એથી બહારના સંબંધવાળા સર્વ સંદેહો દૂર થઈ ગયા એવો અર્થ. બધા સંદેહ એમના દૂર થઈ ગયા. આવીને બધી વાતો કરી. પ્રભુએ કેવું આપણા ઉપર ઉપકાર કર્યા, આપણે મેં એને કેવી રીતે કર્યું, મેં એમને કેવું ખોટું કામ આપ્યું સારથીનું. અને પછી જે કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન મેળવ્યું હતું એ યાદ આવ્યું. એટલે સંપૂર્ણપણે સંદેહ દૂર થયા. ગીતાજીમાં આવે છે સંશય આત્મા વિનશ્યતે. એ અનુસંધાનમાં પછી એ એકદમ સ્વસ્થ થઈ ગયા. બહારના વિષય રહેલો હોવાથી ફરી તેના સંબંધ થતા સંદેહો થશે એવી શંકા થાય. તેથી કહે છે લીન પ્રકૃતિ, લય પામેલી પ્રકૃતિને લીધે પ્રકૃતિ માયામાં લીન થઈ ગઈ. માયા દૂર થવાથી નિર્ગુણ અવસ્થા થઈ હતી. એ નિર્ગુણ અવસ્થાથી લિંગ દેહ ન રહેવાથી મૂળ દોષો નષ્ટ થઈ ગયા. એટલે અર્જુનને ફરીથી સંશયો ઊભા થવાની સંભાવના ન રહી. અસંભવ નથી થવાની સંશયોની ઉત્પત્તિ જે માટે એવો બહરીવાસ. આમ સંશયોની ફરી ઉત્પત્તિ ન થવાથી અને લિંગ શરીર છૂટી જવાથી બહારના વિષયો સાથે અર્જુનનો સંબંધ રહેશે નહીં. એવી રીતે સર્વ દોષો દૂર થવાથી સાથે બ્રહ્મભાવ થતાં શોકો દૂર થયા એવો અર્થ છે. આમ અર્જુન કૃતાર્થ થયો એમ કહીને હવે યુધિષ્ઠિર કૃતાર્થ થવાનું કહેવા માટે નીચેના શ્લોકથી તેનો નિર્ણય કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ અને મારે गुरुदेवને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. बांसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો
શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ન ચરણ ન કેરો साधन और नहीं आकली में क्या सो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.